વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે હવે ખરેખર રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની અછત જોવા મળી રહી હતી, જેના કારણે ખેડૂતોની ચિંતા સતત વધી રહી હતી। પરંતુ હવે જે હવામાનના પરિબળો બની રહ્યા છે તે ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યા છે। ખાસ કરી અને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આ આગાહી બાદ લોકો અને ખેડૂતોના જીવમાં ફરીથી જીવ આવ્યો હોય એવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। કારણ કે વરસાદ એ માત્ર પાણી નથી, પરંતુ ખેતી, પાક અને ખેડૂતોના ભવિષ્ય માટે જીવન રેખા સમાન છે। હવે હવામાનના પરિબળોમાં ધીમે ધીમે મોટો બદલાવ જોવા મળી રહ્યો છે। તાપમાનમાં ઘટાડો થયો છે, પવનની ગતિ પણ ઘટી છે અને સૌથી મહત્વની વાત એ છે કે બંગાળની ખાડીની સાથે અરબ સાગર પણ સક્રિય બન્યો છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ માટેના પરિબળો ખૂબ જ સાનુકૂળ બની રહ્યા છે। હવે સૌથી પહેલા વાત કરીએ તાપમાનની, તો અગાઉની સરખામણીએ હવે રાજ્યની અંદર તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। હાલ રાજ્યના ઘણા વિસ્તારોમાં એવરેજ તાપમાન લગભગ 26 થી 29 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, મતલબ 30 ની નીચે આવી ગયું છે, જેમ અગાઉ પણ જણાવવામાં આવ્યું હતું એ પ્રમાણે। આ સાથે જ પવનની ગતિમાં પણ જે વધારો જોવા મળ્યો હતો તેમાં પણ હવે લગભગ 80 થી 90% જેટલા વિસ્તારોની અંદર ઘટાડો નોંધાયો છે। હાલમાં પવનની જે ઝડપ છે એ સરેરાશ 18 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ નોંધાઈ રહી છે। હવે સવાલ એ છે કે તાપમાન અને પવનની ગતિમાં ઘટાડો થવાનો વરસાદ સાથે શું સંબંધ છે? તો હવામાન નિષ્ણાંતોના મતે આ પ્રકારના પરિબળો જ્યારે એક સાથે સાનુકૂળ બને છે ત્યારે આગામી સમયમાં વરસાદની મોટી સિસ્ટમ બનવાની શક્યતાઓ વધી જાય છે। એટલે કે તાપમાનમાં ઘટાડો, પવનની ગતિમાં ઘટાડો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ જેવા પરિબળો વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ ઊભી કરી રહ્યા છે। અગાઉ કરવામાં આવેલી આગાહી પ્રમાણે 15 થી 20 જુલાઈ દરમિયાન રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમની શક્યતાઓ નહોતી, પરંતુ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। અને હાલ આપણે જોઈ પણ રહ્યા છીએ કે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। આ વાદળછાયા વાતાવરણને કારણે OLR એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન પણ ઘટ્યું છે। વરસાદ માટે આ એક સાનુકૂળ પરિબળ માનવામાં આવે છે। અને હવે સૌથી મહત્વની વાત, હાલ બંગાળની ખાડીમાં ખૂબ જ સારો કરંટ જોવા મળી રહ્યો છે, સાથે જ અરબ સાગર પણ સક્રિય છે। એટલે કે એક તરફ બંગાળની ખાડીમાંથી ભેજવાળી હવા અને બીજી તરફ અરબ સાગર તરફથી મળતી સિસ્ટમ વરસાદ માટે સાનુકૂળ વાતાવરણ બનાવી રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે 15 થી 20 જુલાઈ દરમિયાન જે છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યા છે, તેવી જ રીતે 21 થી 25 જુલાઈ દરમિયાન પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે। જોકે આ સમયગાળા દરમિયાન એક જગ્યાએ વરસાદની તીવ્રતા એક સરખી નહીં હોય, કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટામાં વધારો પણ જોવા મળી શકે છે। પરંતુ અહીંયા સૌથી મહત્વની આગાહી 21 થી 25 જુલાઈ વચ્ચેની છે। બંગાળની ખાડીમાં જે પ્રકારની સિસ્ટમ સક્રિય બની રહી છે તેના કારણે 21 થી 25 જુલાઈ વચ્ચે ગુજરાતને વરસાદનો સારો લાભ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે અત્યાર સુધી વરસાદથી વંચિત રહેલા વિસ્તારો માટે પણ હવે આશાની કિરણ દેખાઈ રહી છે। ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં વરસાદની રાહ જોવાઈ રહી છે। આ સાથે માત્ર ઉત્તર ગુજરાત કે સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે વાત કરીએ 25 જુલાઈથી 31 જુલાઈની। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના અત્યાર સુધીના અનુભવો અને હાલના સક્રિય પરિબળો પ્રમાણે 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સાર્વત્રિક સારા વરસાદનો લાભ મળવાની શક્યતા છે। એટલે કે જે વિસ્તારોમાં અત્યાર સુધી વરસાદ ઓછો પડ્યો છે ત્યાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ બની શકે છે। આગામી દિવસોમાં વરસાદ માટે સૌથી મોટું કારણ એ માત્ર એક સિસ્ટમ નહીં, પરંતુ એક સાથે સક્રિય થઈ રહેલા અનેક પરિબળો છે। 15 થી 20 જુલાઈ દરમિયાન પડેલા વરસાદી ઝાપટા અને ત્યારબાદ 21 થી 25 જુલાઈ સુધી પડનારા વરસાદ પાછળ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની સક્રિયતા મહત્વની બની શકે છે। ખાસ વાત એ છે કે ઘણા સમય બાદ બંગાળની ખાડી અને અરબ સાગર બંને એક સાથે સક્રિય જોવા મળી રહ્યા છે। હવામાનના જાણકારોના મતે આ પ્રકારની સ્થિતિ છે એ ભાગ્યે જ જોવા મળતી હોય છે અને ગુજરાત માટે તેને ખૂબ જ સારા પરિબળ તરીકે જોવામાં આવી રહી છે। હવે જો આ તમામ પરિબળો પોતાની ધારણા પ્રમાણે આગળ વધે છે તો આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે। અને સૌથી મહત્વની તારીખ છે 23 જુલાઈ। 23 જુલાઈની આસપાસ ઉત્તર ભારતથી લઈ ગુજરાત અને ગુજરાતથી અરબ સાગર ત્યાં સુધીની એક ટ્રેફ રેખા બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અને સૌથી મહત્વની તારીખ છે 23 જુલાઈ। 23 જુલાઈની આસપાસ ઉત્તર ભારતથી ગુજરાત અને ગુજરાતથી અરબ સાગર સુધી એક ટ્રફ રેખા બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જો આ ટ્રફ રેખા છે એ ધારણા પ્રમાણે બને છે તો અન્ય હવામાનના પરિબળો પણ
પણ સાનુકૂળ રહે છે તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. અર્થાત આગામી દિવસો છે એ ગુજરાતના વરસાદ માટે ખૂબ જ મહત્વના બની શકે છે. ખેડૂતો માટે પણ હવે ખરેખર રાહતની આશા જાગી છે, કારણ કે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ આગાહી માત્ર સમાચાર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક જીવમાં જીવ આવવા સમાન છે. હાલમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછત છે અને ખેડૂતો ચિંતામાં છે, પરંતુ તાપમાનમાં ઘટાડો, પવનની ગતિમાં ઘટાડો, OLRનું ઘટવું, બંગાળની ખાડીમાં સારો કરંટ અને અરબ સાગરની સક્રિયતા, આ બધા જ પરિબળો છે એ આગામી દિવસોમાં વરસાદ માટે ખૂબ જ સારા સંકેત આપી રહ્યા છે. તો હવે આગામી 21 થી 25 જુલાઈ અને ત્યારબાદ 25 થી 31 જુલાઈનો સમયગાળો ગુજરાત માટે ખૂબ જ મહત્વનો બની શકે છે. હાલની સ્થિતિ પ્રમાણે તો તમામ પરિબળો સાનુકૂળ દેખાઈ રહ્યા છે અને જો હવામાનની આ સિસ્ટમની ધારણા પ્રમાણે આગળ વધે છે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં સારા વરસાદનો લાભ મળી શકે છે. એટલે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના મનને હવે થોડી શાંતિ થઈ શકે છે. પરંતુ હવામાન સતત બદલાતું રહે છે અને તેની આગામી દિવસોમાં સિસ્ટમની દિશા અને તેની તીવ્રતા પર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે. હાલ તો આશા રાખીએ છીએ કે ગુજરાતના જે વિસ્તારો વરસાદથી વંચિત છે ત્યાં પણ મેઘરાજા મહેર કરે અને ખેડૂતોની ચિંતા દૂર થાય. આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ કેટલી મજબૂત બને છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં તેની સૌથી વધુ અસર જોવા મળે છે તે જોવું પણ ખૂબ જ મહત્વનું રહેશે. અને આ સાથે જ આવી જ હવામાનને લગતી તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.